હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે મહાબીજાણુ જનન, ભ્રૂણપોષ અને પરાગનયન વિશે અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મહાબીજાણુધાની અથવા તો જેને અંડક પણ કહે છે તેની રચનાનો અભ્યાસ કર્યો હતો. તેમાંથી અંડકનો એવો ભાગ કે જ્યાં અંડક આવરણનો અભાવ હોય છે તેને આપણે મુખ્યત્વે અંડછિદ્ર કહીએ છીએ. હવે આ અંડછિદ્ર એ કઈ તરફ આવેલું છે તે પ્રમાણે આપણે અંડકને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. હવે જો આ અંડક છિદ્ર આવી રીતે ઉપરની તરફ આવેલું છે તો આપણે તેને ઉર્ધ્વમુખી અંડક કહીએ છીએ. એટલે કે જે ઉર્ધ્વમુખી અંડકો છે તેનું જે અંડછિદ્ર છે તે ઉપરની તરફ હોય છે. એવી રીતે જો આ અંડછિદ્રનો ભાગ એ નીચેની તરફ હોય તો આવા અંડકને આપણે અધોમુખી અંડક કહીએ છીએ. હવે આ દરેક અંડક જે છે તેનામાં મહાબીજાણુ જનનની ક્રિયા થાય છે. હવે આ મહાબીજાણુ જનનની ક્રિયા માટે સૌપ્રથમ મહાબીજાણુ માતૃકોષ છે એટલે કે MMC મેગાસ્પોર મધર સેલ તે એક કોષ હોવો પણ જરૂરી છે. તો આ MMC જે છે એટલે કે મહાબીજાણુ માતૃકોષ છે તે કઈ રીતે ઉત્પન્ન થશે તો આ અંડકનું મુખ્યત્વે જે અંડછિદ્ર તરફનો જે ભાગ છે તો આ અંડછિદ્ર તરફનો જે ભાગ છે તેમાંથી કોઈ પણ એક કોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે. એટલે કે આ પ્રદેહના એક કોષમાંથી જ મહાબીજાણુ માતૃકોષ બને છે. અને આ મહાબીજાણુ માતૃકોષ એ બાકીના કોષો કરતાં થોડુંક મોટું હોય છે અને તેનું કોષરસ જે છે તે થોડુંક ઘટ હોય છે અને તે ઉપસેલું કોષ કેન્દ્ર ધરાવે છે, જેના પરિણામે આ જે MMC અથવા તો મહાબીજાણુ માતૃકોષ છે એ બાકીના કોષો કરતાં અલગ પડે છે. તો હવે આ મહાબીજાણુ માતૃકોષ જે છે અહીંયા આકૃતિમાં દર્શાવ્યો છે એ મુજબ સૌપ્રથમ આની અંદર રંગસૂત્રોની સંખ્યા જે છે એ 2n છે, કારણ કે આ માતૃકોષ છે અને માતૃકોષ એ દ્વિકીય હોય છે. તો હવે આ જે માતૃકોષ છે એ સૌપ્રથમ અર્ધીકરણ એક દ્વારા વિભાજન પામી અને બે કોષો ઉત્પન્ન કરશે. તો હવે અહીંયા અર્ધીકરણ એક દ્વારા જે કોષો ઉત્પન્ન થશે એ દરેક કોષ જે છે એ હંમેશા એકકીય રંગસૂત્રો ધરાવતા હશે, કારણ કે અહીંયા વિભાજન જે છે તે અર્ધીકરણ એકની પ્રક્રિયા દ્વારા થાય છે. એટલે કે તેનામાં રંગસૂત્રોની સંખ્યા જે છે તે અડધી થઈ જશે. ત્યારબાદ અર્ધીકરણ બે દ્વારા વિભાજન પામશે આ બંને કોષો. હવે અર્ધીકરણ બે જે છે તે આમ તો રંગસૂત્રોની દ્રષ્ટિએ સંભાજન જેવું છે, એટલે કે રંગસૂત્રોની સંખ્યા જે છે તે સમાન રહેશે. તો આ જે બે એકકીય રંગસૂત્રો ધરાવતા કોષો છે તેમાંથી 4 એકકીય રંગસૂત્ર ધરાવતા કોષો ઉત્પન્ન થાય છે અને આ જે કોષો છે તેને આપણે કહીએ છીએ મહાબીજાણુ. એટલે કે હવે પ્રદેહના એક કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ MMC ઉત્પન્ન થાય છે. તે અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને 4 એકકીય મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. તો આવી રીતે આ મહાબીજાણુ માતૃકોષમાંથી જે મહાબીજાણુઓનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે કહીએ છીએ મહાબીજાણુ જનન. હવે આ 4 મહાબીજાણુ જે ઉત્પન્ન થયા છે એમાંથી લગભગ સુધી દરેક વનસ્પતિ છે એનામાં 3 મહાબીજાણુ જે છે
તે ધીમે ધીમે નાશ પામતા જાય છે અને આ એક મહાબીજાણુ જે છે તે આખી માદાજન્યુજનક અથવા તો જેને આપણે ભ્રૂણપુટ કહીએ છીએ તેનું નિર્માણ કરે છે. હવે આ જે ભ્રૂણપુટનો વિકાસ છે તેની અંદર કેટલા મહાબીજાણુઓ ભાગ લે છે એ પ્રમાણે પંચાનન મહેશ્વરી જે છે તેમણે ભ્રૂણપુટને 4 ભાગની અંદર વિભાજિત કર્યા છે. જો માદાજન્યુજનક અથવા તો ભ્રૂણપુટ જે છે એના નિર્માણમાં માત્ર એક જ મહાબીજાણુ ભાગ લે છે તો આપણે તેને મોનોસ્પોરિક ભ્રૂણપુટ કહીએ છીએ. આવી જ રીતે જો 2 મહાબીજાણુઓ ભાગ લે છે તો તેવા ભ્રૂણપુટને આપણે બાયસ્પોરિક ભ્રૂણપુટ, જો 3 મહાબીજાણુઓ ભાગ લે છે તો તેને ટ્રાયસ્પોરિક, અને જો 4 મહાબીજાણુઓ ભાગ લે છે તો આપણે તેને ટેટ્રાસ્પોરિક ભ્રૂણપુટમાં વિભાજિત કરીએ છીએ. તો આવી રીતે મહાબીજાણુની સંખ્યાના આધારે ભ્રૂણપુટ જે છે તેનું આપણે વિભાજન કર્યું છે. હવે આ માદાજન્યુજનક જે છે તેનો વિકાસ કઈ રીતે થાય છે? તો સૌપ્રથમ જેવો મહાબીજાણુ ઉત્પન્ન થઈ જાય છે તો આ મહાબીજાણુની ઉત્પત્તિ સાથે જ માદાજન્યુજનક અવસ્થા છે તેની શરૂઆત થાય છે. એટલે કે આ મહાબીજાણુ એ માદાજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. હવે મુખ્યત્વે આજે એક સક્રિય મહાબીજાણુ આપણી પાસે છે જે મહાબીજાણુ જનનના અંતે 4 મહાબીજાણુ ઉત્પન્ન થયા હતા. તે પૈકી આ એક મહાબીજાણુ જે છે તે એક મહાબીજાણુ સક્રિય રહે છે અને મોટાભાગની જે વનસ્પતિઓ છે તેની અંદર આવું મોનોસ્પોરિક વિકાસ જોવા મળે છે. એટલે કે એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ બને છે. તો હવે આ જે સક્રિય મહાબીજાણુ છે એ સતત વિભાજન પામશે અને આ પહેલા વિભાજનને અંતે 2 કોષ કેન્દ્ર ઉત્પન્ન કરશે. ત્યારબાદ આ બંને કોષ કેન્દ્રો વિભાજન પામી અને 4 કોષ કેન્દ્રનું નિર્માણ કરશે અને આ 4 કોષ કેન્દ્રો વિભાજન પામી અને 8 કોષ કેન્દ્રનું નિર્માણ કરશે. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ 8 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય ત્યાં સુધી તેનામાં માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે. કોષ રસનું વિભાજન છે એ ત્યારબાદ થશે. તો આવી રીતે એક મહાબીજાણુ છે એ કોષ કેન્દ્રના વિભાજન દ્વારા આ 8 કોષ કેન્દ્રીય અવસ્થા સુધી પહોંચે છે. હવે આ કોષ કેન્દ્રો જે છે તે ધીમે ધીમે ગોઠવાતા જશે અને આ કોષ કેન્દ્રોની ગોઠવણીથી માદાજન્યુજનકનું સર્જન થશે. તો જ્યાં પણ અંડકનો જે અંડછિદ્ર તરફનો ભાગ છે એ અંડછિદ્ર જો ઉપરની તરફ હશે તો ઉપરની તરફ અને જો નીચેની તરફ હશે તો નીચેની તરફ રચના બનશે અંડપ્રસાધનની. હવે અંડપ્રસાધન એટલે કે એવી રચના જેમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ આવેલ હોય. તો અહીંયા જે આપણી પાસે 8 કોષ કેન્દ્રો બન્યા છે, આ 8 કોષ કેન્દ્રો છે તેમાંથી આવી રીતે કોષોનું નિર્માણ થવાનું શરૂ થશે અને આ કોષોનું નિર્માણમાં જે અંડછિદ્ર તરફનો ભાગ છે ત્યાં 2 સહાયક કોષોનું નિર્માણ થશે અને 1 અંડકોષનું નિર્માણ થશે. તો આ સહાયક કોષો અને અંડકોષની જે સંયુક્ત રચના બનશે એ સંયુક્ત રચનાને આપણે કહીએ છીએ અંડપ્રસાધન. તો આ અંડપ્રસાધનની અંદર 3 કોષો સમાવેશ હોય છે. ત્યારબાદ આ જે મધ્યનો ભાગ છે તો આની અંદર 2 કોષ કેન્દ્રો જે છે એ આ ભ્રૂણપુટના મધ્ય વિસ્તારમાં સંયુક્ત રીતે
દ્વિતીય કોષ કેન્દ્રની રચના કરે છે, અથવા જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્ર પણ કહીએ છીએ. અને જે આ નાભી પ્રદેશ અથવા તો જે બીજાંડ તલનો ભાગ છે તેના તરફ 3 કોષ કેન્દ્રો જે છે તે ગતિ કરી અને તેમાંથી 3 પ્રતિધ્રુવીય કોષોનું નિર્માણ કરે છે. તો અહીંયા ઉપરની તરફ 3 કોષો, ઉપરની તરફ એટલે કે જે અંડ છિદ્ર તરફનો ભાગ છે ત્યાં 3 કોષો, જેમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ હોય છે. મધ્યમાં એક મધ્ય કોષ. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે મધ્ય ભાગમાં મધ્ય કોષ આવેલું છે તેની અંદર 2 કોષ કેન્દ્ર આવેલા હોય છે. કોષ એક છે પરંતુ એની અંદર કોષ કેન્દ્રો જે છે એ 2 હશે. ત્યારબાદ જે નાભી પ્રદેશ છે ત્યાં ફરી પાછા 3 પ્રતિધ્રુવીય કોષો ગોઠવાયેલા હોય છે. તો આવી રીતે જે લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિઓ છે એનામાં મુખ્યત્વે 3, 2, 3 આવી રીતે કોષ કેન્દ્રો ગોઠવાયેલા હોય છે. અને જે લાક્ષણિક આવૃત બીજધારીનો ભ્રૂણપૂટ છે એ પુખ્ત થઈ જાય ત્યારે તેનામાં 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય હોય છે. કારણ કે અહીંયા આપણે કીધું કે આ જે મધ્ય કોષ બનશે તો આ મધ્ય કોષની અંદર જ 2 કોષ કેન્દ્રો સમાયેલા હોય છે. એટલે 3 કોષ કેન્દ્રો આ અંડ છિદ્ર તરફના ભાગમાં, 2 કોષ કેન્દ્રો મધ્યમાં અને 3 કોષ કેન્દ્રો એ ફરી પાછા નાભી પ્રદેશ એટલે 8 કોષ કેન્દ્રીય. અને અહીંયા કોષોની વાત કરીએ તો અંડ છિદ્ર તરફ 3 કોષો, મધ્ય ભાગમાં 1 કોષ અને જે નાભી પ્રદેશ છે ત્યાં 3 કોષો. એટલે કે લાક્ષણિક ભ્રૂણપૂટ એ 3 અલગ અલગ કોષોના સમૂહ ધરાવે છે. તો આવી રીતે દરેક લાક્ષણિક ભ્રૂણપૂટ એ પુખ્તતાએ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના ધરાવે છે. તો આવી રીતે જે માદાજન્યુ છે જેને આપણે અંડકોષ કહીએ છીએ તે ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે વનસ્પતિમાં પૂર્વફલન છે તે પૂર્વફલન પૂરું થાય છે. હવે આપણે પૂર્વફલનનો બીજો તબક્કો એટલે કે જન્યુ વહન વિશે અભ્યાસ કરીએ. તો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે મુખ્યત્વે વનસ્પતિઓ જે છે, જે સપુષ્પી વનસ્પતિઓ છે તેનામાં જે નરજન્યુ છે તેનું મુખ્યત્વે વહન થતું હોય છે. તો અહીંયા નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ જે છે તે મુખ્યત્વે પરાગરજ દ્વારા થાય છે. તો અહીંયા જન્યુઓના વહનમાં મુખ્યત્વે જે વહન છે તે પરાગરજનું થશે. તો આ પુંકેસરના પરાગાશયમાં જે પરાગરજ ઉત્પન્ન થઈ છે તે પરાગરજ પુંકેસરમાંથી મુક્ત થઈ અને સ્ત્રીકેસરના પરાગાસન પર જે સ્થળાંતરિત થાય છે આ ક્રિયાને આપણે પરાગનયનની ક્રિયા કહીએ છીએ. હવે આ પરાગનયન જે છે તે મુખ્યત્વે 2 પ્રકારનું છે. એક છે સ્વપરાગનયન અને બીજું છે પરપરાગનયન. અને ફરી પાછું સ્વપરાગનયનને આપણે 2 ભાગમાં વિભાજિત કર્યું છે, સ્વફલન અને ગેઇટેનોગેમી. તો સૌપ્રથમ સ્વપરાગનયન એટલે એ જ વનસ્પતિની પરાગરજ જે છે એ જ વનસ્પતિના સ્ત્રીકેસર પર જાય અને જે પરાગનયન થાય તેને આપણે સ્વપરાગનયન કહીએ છીએ. અને જો એક વનસ્પતિની પરાગરજ એ બીજી વનસ્પતિ પર સ્થળાંતરિત થાય તો આપણે તેને પરપરાગનયન કહીએ છીએ. હવે આપણે સૌપ્રથમ સ્વપરાગનયનની વાત કરીએ. તો સ્વપરાગનયનમાં સૌથી પહેલા પ્રકારની વાત કરીએ કે જે છે સ્વફલન. તો અહીંયા સ્વફલન જે છે એ મુખ્યત્વે જે ઉભયલિંગી પુષ્પો છે
એટલે કે જે સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે તેનામાં જોવા મળે છે. કારણ કે આ સ્વફલનમાં શું થાય છે તો એક જ પુષ્પના જે પુંકેસર છે તો આ પુષ્પોના પુંકેસર તો આનામાંથી જે પરાગરજ ઉત્પન્ન થશે એ જ પરાગરજ એ અને એ જ પુષ્પના સ્ત્રીકેસર પર સ્થળાંતરિત થશે. તો આવું જે પરાગનયન છે તેને આપણે સ્વફલન કહીએ છીએ. તો સ્વફલનનું સિમ્પલી કહીએ તો એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની જે ક્રિયા છે તેને આપણે કહીએ છીએ સ્વફલન. અને આ જે સ્વફલન છે તેના માટે પુષ્પો ફરજિયાત દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી હોવા જરૂરી છે. તે એકલિંગી પુષ્પોમાં શક્ય નથી, કારણ કે એકલિંગી પુષ્પોમાં જ્યાં તો સ્ત્રીકેસર હાજર હોય છે અથવા તો પુંકેસર. પરંતુ સ્વફલન થવા માટે આ સ્ત્રીકેસર અને પુંકેસર એ બંને એક જ પુષ્પો પર હાજર હોવા જરૂરી છે. હવે આ પ્રમાણનું જે સ્વફલન છે તે મુખ્યત્વે એપિએસી, લેમિએસી અને કેક્ટેસી કુળના જે સભ્યો છે તેમાં સામાન્ય રીતે જોવા મળે છે. હવે સ્વપરાગનયનનો બીજો પ્રકાર જોઈએ કે જે છે ગેઇટેનોગેમી. તો આ ગેઇટેનોગેમી છે એનામાં શું થાય છે તો એક જ વનસ્પતિનું જે પુષ્પ છે એની પરાગરજ એ કોઈક વાહક દ્વારા એ જ વનસ્પતિના સ્ત્રીકેસર પર જાય છે. તો આવું જે પરાગનયન છે તેને આપણે કહીએ છીએ ગેઇટેનોગેમી. તો આ ગેઇટેનોગેમી જે છે તે એકલિંગી પુષ્પોમાં શક્ય બને છે. પરંતુ આ જે ગેઇટેનોગેમી છે એને આપણે સ્વપરાગનયન એટલે કહીએ છીએ કે વનસ્પતિ જે છે એ અહીંયા એક જ છે. આ અહીંયા જે આ પુષ્પ છે એ પુષ્પની પરાગરજ એ કોઈ વાહક, ઉદાહરણ તરીકે મધમાખી છે તે એ જ વનસ્પતિના બીજા પુષ્પો પર આ પરાગરજને લઈ જાય છે. તો આવી રીતે વનસ્પતિ જે છે તે એક જ છે, માત્ર પુષ્પો બદલાય છે, જેના કારણે પરાગરજનું જે જનીનિક દ્રવ્ય છે તે સરખું રહે છે. અને આ જનીનિક રીતે સરખાપણાના લીધે આપણે તેને સ્વપરાગનયન કહીએ છીએ. હવે આ પરાગરજ જે છે તેના વહન માટે ફરજિયાતપણે કોઈ વાહકોની જરૂર પડે છે. તો આ સ્વપરાગનયનના બે પ્રકારો. હવે પરાગનયનનો બીજો પ્રકાર છે પરપરાગનયન, જેને પરવશ અથવા એલોગેમી પણ કહેવાય છે. તો હવે આ પરપરાગનયનમાં શું થાય છે તો એક વનસ્પતિના પુંકેસરના જે પરાગાશય છે તેની પરાગરજ એ વાહકો દ્વારા અન્ય વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. તો આવી જે પરાગનયન છે તેને આપણે પરપરાગનયન કહીએ છીએ. હવે આ પરપરાગનયન જે છે એના લીધે પરફલન પણ થાય છે, કારણ કે અહીંયા વનસ્પતિ જે છે આપણે જોયું કે બદલાય છે. તો જો અહીંયા વનસ્પતિ બદલાય છે તો તેમનું જનીનિક દ્રવ્ય પણ બદલાય છે. તો એના લીધે જનીનિક દ્રવ્ય છે એની અંદર પણ કંઈક નવુંપણું આવે છે, જેના લીધે સંતતિઓ જે છે એ સંકર સંતતિ બને છે. તો આ પરાગનયનના પ્રકારો. તો હવે આ પરાગનયન જે છે એને આપણે જો સાદી રીતે સમજીએ તો જો એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસર પર જાય છે તો આપણે તેને સ્વફલન કહીએ છીએ. હવે જો એક જ વનસ્પતિના જે પુષ્પો છે એની પરાગરજ એ જ વનસ્પતિના
બીજા પુષ્પો પર જાય છે. એટલે કે અહીંયા માત્ર પુષ્પ જ બદલાય છે, વનસ્પતિ જે છે તે એક જ છે. તો એને આપણે ગેટેનોગેમી કહીએ છીએ. અને જો આવી રીતે એક વનસ્પતિના પુષ્પોની જે પરાગરજ છે તે બીજી વનસ્પતિના સ્ત્રીકેસર પર જો સ્થળાંતરિત થાય છે તો આપણે તેને પરપરાગનયન કહીએ છીએ. આજના લેક્ચર માટે આટલું જ. આ આજનું તમારું હોમવર્ક.